દુનિયાના સૌથી જૂના લોકતંત્રમાં નવા વડા ચૂંટાયા પછી દુનિયાના સૌથી વિશાળ લોકતંત્રના વડા સાથે મુલાકાત થવા જઈ રહી છે. આ મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થવા જઈ રહી છે. પણ જે સમય પર થવા જઈ રહી છે એ ખૂબ રસપ્રદ છે. ભારતીયો જંજીર સાથે વિમાનમાંથી ઉતર્યા પછી, ભારતને ટેરિફ કિંગ કહ્યા પછી અને ઘણા બધા વિવાદો પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતની આ મુલાકાત શું લઈને આવે છે એના પર નજર રહેશે. દુનિયાના સમાચાર, દેશના સમાચાર, રાજ્યના પણ મહત્વના સમાચાર વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સૌથી પહેલા શરૂઆત સુરતના સમાચારથી કરવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત વિશે વાત કરીશું. તુલસી ગબાર્ડ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર બન્યા એના વિશે પણ વાત કરીશું. પણ શરૂઆત સુરતના એક પીએસઆઈના સ્ટેટમેન્ટથી કરીએ. પીએસઆઈ ઉર્વશી એક કાર્યક્રમમાં ગયા. પાટીદાર સમાજનો કાર્યક્રમ હતો. સામાજિક કાર્યક્રમમાં એ વર્દી પહેરીને ગયેલા હતા. પોલીસના યુનિફોર્મમાં હતા અને પછી એ સમાજની વાત કરી રહ્યા હતા. પોલીસના યુનિફોર્મમાં જ્યારે વ્યક્તિ પોલીસની, પોલીસિંગની, પોતાની જર્નીની, કારકિર્દીની વાતો કરે છે ત્યારે બહુ જ બધા લોકો એને બહુ વાંધાની રીતે નથી લેતા. પણ જ્યારે તમે પોલીસના યુનિફોર્મમાં છો ત્યારે તમે કોઈ એક સમાજના દીકરી નથી. એ ગુજરાત પોલીસનું યુનિફોર્મ છે. એ યુનિફોર્મની ચૂકને આપણે બાદ કરીએ તો ઉર્વશી જે બોલ્યા એ સાંભળવામાં પ્રાથમિક દ્રષ્ટિએ કશું જ વાંધાજનક લાગે એવું એટલા માટે નહોતું કેમ કે એમણે પોતાના સમાજ માટેની ચિંતા વ્યક્ત કરી હતી. એ સાદા ડ્રેસમાં એમણે કરી હોત તો કદાચ એ વધારે શોભાયમાન લાગતું. પણ છતાંય એમણે જે વાત કરી એ મુદ્દાની વાત કરીએ. ઉર્વશીએ કહ્યું એ સરથાણા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે લાગ્યા છે. હમણાં જ એમની નોકરીની શરૂઆત થઈ છે. એમના અનુભવ દરમિયાન એમની પાસે કદાચ કોઈ ચોક્કસ આંકડો નહીં હોય આપવા માટે, કોઈ ડેટા પણ નહીં હોય કે જે એમના દાવાને સપોર્ટ કરતો હશે. પણ આપણે એવું માની લઈએ કે એ જે વિસ્તારમાં છે એ વિસ્તારમાં પાટીદારની વસ્તી વધારે છે ને જેની વસ્તી વધારે હોય એના કેસ પણ વધારે હોય એ પણ બહુ સ્વાભાવિક છે. એટલે એમણે એનો ઉલ્લેખ કરતા એમનો ઉદ્દેશ્ય બહુ સ્પષ્ટ, ચોખ્ખો હતો. આશય પણ બહુ શુદ્ધ દેખાતો હતો કે એ સમાજની બદીને દૂર કરવા માટે કહેવા માંગતા હતા. એમની વ્યક્ત કરવાની શૈલી અને આંકડા આપવાની રીત અને યુનિફોર્મની વાત કદાચ અલગ હોઈ શકે, પણ એમણે જે કહ્યું એ મહત્વનું હતું. એમણે કહ્યું કે અમે 15 કેસ કરીએ એમાંથી 10 પાટીદારના છોકરા હોય છે. એમણે સાયબરમાં પણ વાત કરી કે 50% છોકરાઓ પટેલના આમાં આવી રહ્યા છે. એમના અંગત જીવનની વાતો છે એ તરત જ 24 કલાક થયા ઘટનાક્રમને સામે આવ્યા ને અને તરત જ અંગત જીવનની વાતો પણ સામે આવવા માંડી કે તમે પટેલ સમાજની આટલી ચિંતા કરી રહ્યા છો પણ તમે પોતે લવ મેરેજ કર્યા છે અને એ બીજા સમાજમાં કરેલા છે, જૈન સમાજના છોકરા સાથે કરેલા છે. આ ચર્ચાઓ ચાલી રહી હતી. એ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, એમનો પણ વિડીયો સામે આવ્યો અને એમણે પોલીસ પર એ સવાલો કર્યા જે પોલીસ ઇગ્નોર કરી શકે એમ નથી. એ પ્રશ્નોને પોલીસ જ્યારે વાત કરે છે દારૂ પીને મળતા માણસોની, પોલીસ એ નથી કહી શકતી કે દારૂ આવી ક્યાંથી રહ્યો છે, કોણ છે જે છાવરી રહ્યું છે, કોણ છે કે જે સાયબર અપરાધીથી માંડીને ખૂબ ગંભીર ગુનાના અપરાધીઓને પણ છાવરે છે, કોણ છે કે જે સતત અસંવેદનશીલ બનતું જઈ રહ્યું છે, કોણ છે કે જે ગુનેગારોને બેફામ કરતું જઈ રહ્યું છે. પોલીસ આ જવાબ આપી શકે એમ નથી. અને એમાંય જે પોતે 10-12 મહિનાથી નોકરી કરતા હોય એ પીએસઆઈ એ વાતનો જવાબ આપી શકશે એ અપેક્ષા વધારે પડતી છે. ઉર્વશીના આશયને આપણે જો ધ્યાનમાં રાખીએ તો એ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે સમાજની બદીઓ તરફ ધ્યાન દોરી રહ્યા છે ને એમને જે સમજાયું એના પર ધ્યાન દોરી રહ્યા છે. અને એટલે જ ઉર્વશીને અપરાધિક શ્રેણીમાં મૂકી દેવાથી કે માત્ર એમણે કોઈ સમાજને બદનામ કરવા માટે આ કહ્યું એ કહેવું એટલા માટે અતિશયોક્તિ રહેશે કેમ કે એ સમાજમાં જન્મ્યા છે, વર્ષો સુધી રહ્યા છે. એક છોકરી લગ્ન બીજા સમાજમાં કરે છે એનાથી એ સમાજ જ્યાં એ જન્મી, જ્યાં એ રહી, જે પરિવારમાં ઉછરી એની સાથેનો સંબંધ એનો ઓછો નથી થઈ જતો. એ દીકરી તો એ જ સમાજની રહેવાની છે. આખી જિંદગી જીવશે ત્યાં સુધી એ સમાજની દીકરી રહેશે. એના સંતાનો છે એ કદાચ બીજા સમાજના વારસદારો બની શકે આપણી પિતૃસત્તાક વ્યવસ્થામાં, પણ એ છોકરી તો એ સમાજની છોકરી રહેવાની છે. એટલે ઉર્વશીએ જે ચિંતા વ્યક્ત કરી એનું સંપૂર્ણ આધારિત, એ ડેટા આધારિત એટલે નહીં હોય કેમ કે તમે જ્યારે આખા સુરતના અપરાધો જોશો તો આખા સુરતમાં થતા અપરાધોમાં પાટીદારો પહેલા નંબર પર નહીં હોય. આખા રાજ્યના અપરાધો જોશો તેમાં ખાલી પટેલના જ છોકરા દારૂ પીતા હશે કે પટેલના જ છોકરા અપરાધ કરતા હશે એવું એ નહીં હોય. સમસ્યા દરેક સમાજની છે. જે વ્યક્તિ જે સમાજના કાર્યક્રમમાં જાય એ સમાજના સુધાર માટે પ્રયત્ન કરે. એટલે ઉર્વશીએ પોતાના સમાજના પોતાના મુદ્દા વિશે વાત કરી. ગોપાલ ઇટાલિયાએ પોતાનો પર્સ્પેક્ટિવ મૂક્યો. વિષય હવે ખૂબ ચર્ચામાં છે. વિવાદ પૂરતો મર્યાદિત રહ્યો છે. એમાં બાકીની પણ ઘણી બધી વાતો હતી કે જે છોકરીએ કહી હતી, જે એણે પોતે અનુભવી. એમાં છોકરીએ એક વાત એ પણ કહી હતી કે છોકરીને કરિયાવરમાં શિક્ષણ આપજો, ભણાવજો એને.
ભણાવવું શું કામ જરૂરી છે એ વિષય પર પણ વાત આગળ કહેવી છે. પણ સૌથી પહેલા ઉર્વશી મેંદપરા, સરથાણા પોલીસ સ્ટેશનના PSI, કે જે સૌથી પહેલા એક વાત ચૂક્યા કે પોલીસના યુનિફોર્મમાં એ સમાજના કાર્યક્રમમાં જઈને ખાલી સમાજની વાત કરી. યુનિફોર્મ પહેરીને કાર્યક્રમમાં ન જઈ શકાય એવા કદાચ નીતિ નિયમો નહીં હોય, પણ તમે સમાજના યુનિફોર્મ પહેરીને ખાલી સમાજની વાત નથી કરી શકતા. એ બહુ જ સ્વાભાવિક અપેક્ષા હોય છે, જે અપેક્ષામાં એ ચૂક્યા છે. પણ એમની વાતને સાવ ઇગ્નોર કરવા જેવી પણ નથી. સમાજના એ હિસ્સાએ જે હિસ્સો આનાથી પીડિત અને પ્રભાવિત રહ્યો છે એમને સાંભળીએ. ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું એ પણ સાંભળીએ. તમે લોકો રાત્રે હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. પણ સમાજને જ્ઞાન શું કામ આપો છો? કેમ કે આપણે કાચના ઘરમાં રહીએ છીએ. સરકારી માણસોની એટલી હિંમત નથી કે ગમે તેવું અધમમાં અધમ, જૂઠમાં જૂઠ, હળાહળ અધમ કૃત્ય થતું હોય તો પણ પોતાના ઉપરી અધિકારીને ધ્યાન દોરી શકે, સૂચન આપી શકે, રોકી શકે એવી ઓકાત ગુજરાતના એક પણ સરકારી માણસમાં નથી. જ્યારે તમે તમારા ઉપર બેઠેલા અધિકારીને ખોટું કરતા રોકી નથી શકતા તો ગામને શું કામ જ્ઞાન આપો છો? લોકો જીવે છે પોતાની રીતે, સારું છે, ખરાબ છે, નથી બરાબર, એ બધું લોકો જોઈ લેશે પોતાનું, સમાજ જોઈ લેશે પોતાનું. સમાજના આગેવાનો છે, સમાજનું નેતૃત્વ કરનારા લોકો છે, એ જોઈ લેશે. સરકારી માણસોએ ક્યાં જ્ઞાન આપવાની જરૂર છે સમાજને? છોકરીને ભણાવવી અને એને સશક્ત બનાવવી શું કામ જરૂરી છે, અને લગ્ન સિવાય પણ એ ચિંતા કરવી શું કામ જરૂરી છે એનું ઉદાહરણ આપવું છે. આણંદ પાસેના એક ગામની છોકરી મારી પાસે આવી. એ છોકરીએ કહ્યું કે હું મારો ચહેરો બતાવીને એટલા માટે આ સમસ્યા વિશે વાત નહીં કરી શકું કેમ કે મા બાપને ચિંતા છે કે જો તારી પર થયેલા અત્યાચારો કે અપરાધો વિશે તું જો વાત કરીશ તો તારા લગ્નમાં તકલીફ આવશે. અને એટલે જ એક છોકરી કે જે લડવા માંગે છે, જેની અંદર લડવાનું જનૂન છે, પણ એ ખુલીને વાત એટલે નથી કરી શકતી કેમ કે પછી એમ કહેશે કે તો પછી તારી જોડે લગ્ન કોણ કરશે, તારી જોડે લગ્ન કોણ કરશે, એ આજે પણ એટલો ચિંતાનો વિષય છે. એ છોકરી જીવનસાથી.com નામની મેટ્રિમોનિયલ સાઇટ પર પોતાનું અકાઉન્ટ બનાવ્યું હતું. પરિવારનું કહેવું હતું સારો છોકરો મળે, ભણેલો ગણેલો, તો એ છોકરા સાથે પોતાનું જીવન સુખેથી વિતાવી શકે એવી અપેક્ષા સાથે મેટ્રિમોનિયલ સાઇટ પર એ લોકો શોધી રહ્યા હતા એક વ્યવસ્થિત મૂર્તિઓ. એ મૂર્તિઓ એક દિવસ એક છોકરાનો મેસેજ આવે છે. છોકરાનો મેસેજ આવે છે પણ એ કહે છે કે હું છોકરાની બેન છું, હું પોલીસ ઇન્સ્પેક્ટર છું, ભાવનગરમાં નોકરી કરું છું અને હું આ અકાઉન્ટ ઓપરેટ કરું છું. મને જો છોકરી વ્યવસ્થિત લાગે તો હું આગળ ચર્ચામાં વધતી હોઉં છું અને એટલે જ આ રહ્યો મારો ભાઈનો નંબર, મને તમે સારા લાગ્યા, તમે એમની સાથે વાત કરી શકો છો. છોકરી એ છોકરા સાથે સંપર્કમાં આવે છે. એ બંને વચ્ચેનો સંવાદ સતત ચાલુ હોય છે. એના પછી આગળ જતા જેમ જેમ પટલો ખુલતા જાય છે એમ ખબર પડે છે. છોકરો પોતાને કહે છે કે હું ક્લર્કની નોકરી કરું છું ગાંધીનગરમાં. એ પરિવારો મળે છે કેમ કે ડાયરેક્ટ તો થતું ને, મેટ્રિમોનિયલ સાઇટ પર એ લોકો લગ્ન માટે છોકરી છોકરો શોધી રહી હતી. એ લોકો મળે છે, પરિવારો એકબીજાને મળે છે, પછી ગોળધાણા એ કરે છે, શક પણ થાય છે, છોકરી મળવા જાય છે અને એના પછી છોકરો બહુ જ બધાના પર દબાણો કરે છે. સૌથી મોટું દબાણ બહુ જ કોમન, સગાઈ થઈ જાય એટલે સૌથી પહેલું દબાણ શરૂ થાય કે આપણું તો શક પણ થઈ ગયું છે, હવે 2 જ મહિનામાં આપણા લગ્ન થવાના છે, તો આપણે બંને તો એકબીજાના થયા, આખી જિંદગી માટે એકબીજાના થયા, તો આપણી વચ્ચે શેના બંધનો, આપણી વચ્ચે શેની મર્યાદા, સૌથી પહેલી વાત શરૂ થાય. અને છોકરી છોકરો બંને જ ઉંમરનો પ્રભાવ, એકબીજા પર ભરોસો કરી લે ને પછી જે સમસ્યાઓ થાય એનો કોઈની પાસે જવાબ ન હોય. આની સાથે પણ એ જ થયું. છોકરીને ખબર પડી છોકરાનું નામ હિતેશ પરમાર, કોડીનારનો રહેવાસી, છોકરી આણંદ પાસેની, બંનેનું બહુ જ અંતર, અને છતાંય છોકરો મેટ્રિમોનિયલ સાઇટ પર સારો લાગ્યો હતો અને મળતા એ સારો લાગ્યો અને છોકરીને ગમ્યો એટલે એ છોકરીએ છે કોડીનારે હિતેશ પરમાર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. એ મળવા ગઈને ધીમે ધીમે જેમ જાણતી કે એમ ખબર પડી કે છોકરા પાસે સરકારી છોડો કોઈ જ નોકરી નથી, એમની બહેનોમાંથી કોઈ જ કશું જ કામ નથી કરતું, પીઆઈ જવા દો, કોઈ જ કશું જ કામ નથી કરતું. અને એક ઘરનું પરિવારનું એક સભ્ય જે કામ કરે છે એ હેલ્પનું કામ કરે છે, કોઈકના ઘરે મદદ કરવા માટે જાય છે, કચરા પોતું વગેરે કામોમાં મદદ કરવા માટે જાય છે. ઘરમાં કોઈ જ ભણેલું નથી. જે આખું દ્રશ્ય બતાવ્યું મળવાનું ને બાકીનું બધું એકદમ જુઠ્ઠું અને દેખાડા હતા. અને એમાંય સૌથી મોટી સમસ્યા એ હતી કે એ છોકરી પાસેથી એ છોકરાએ પૈસા લીધા,
નકલી કોલ લેટર બનાવ્યા, કહ્યું કે તારા ભાઈઓને સરકારી નોકરી હું અપાવી દઈશ, ગાંધીનગરમાં નોકરી કરું છું, જુનિયર ક્લાર્કની હમણાં પરીક્ષા ગઈ, એમાં નોકરી અપાવીશ. અને એણે મુખ્યમંત્રીની ખોટી સાઇન કરી, રાજ્યપાલની ખોટી સાઇન કરી, અનેક માણસોના નામે ખોટા દસ્તાવેજ બનાવ્યા, છોકરી પાસેથી પર્સનલ લોન લેવડાવી, એના પગારના રૂપિયા લીધા, લગભગ 9 થી 9.5 લાખ રૂપિયા એણે છોકરી પાસેથી લીધા, છોકરીએ RTGS કર્યા છે, ગૂગલ પે કર્યા છે, બધા જ પુરાવા છે, સંવાદના સ્ક્રીનશોટ છે, છોકરી એની સાથે ના પાડે છે લગ્ન કરવાની, તો એ બંનેની અંગત પળોનો ફોટો સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે. એ છોકરી એ પણ બતાવે છે પોલીસને જઈને, પોલીસે ફરિયાદ ન લીધી. આ વાતનો શું જવાબ આપીશું? પોલીસ ફરિયાદ કેમ ન લે આવા કિસ્સાઓમાં? આવું તો અનેક જગ્યાએ થઈ રહ્યું છે. પોલીસ જ્યારે સતત આવી ઘટનાઓને, આવા બનાવોને ઇગ્નોર કરતી જાય, ત્યારે અપરાધીઓની હિંમત ખુલે છે. આપણને જોઈને એવું લાગે કે કેટલી નાની ઘટના છે, પણ એક છોકરી કે જે એવા સમુદાયમાંથી આવે છે જ્યાંથી એણે બહાર નીકળીને ભણવું એના માટે મુશ્કેલ હતું, ત્યાંથી એ છોકરી ભણી, એ છોકરી નર્સ બની, એ આગળ ગઈ, અને એના પગારના પૈસા એના માથા પર દેવું કરીને કોઈ છોકરો પૈસા લઈને ભાગી ગયો, અને છોકરી લડી એટલા માટે રહી છે, એ કહે છે કે હું 5 વર્ષમાં દેવું તો મારું પૂરું કરી દઈશ. પણ બાકીની છોકરીઓ, એક દિવસ એણે મોબાઈલ ચેક કર્યો તો ખબર પડી કે આવી તો કેટલીય છોકરીઓને આ રીતે મેટ્રિમોનિયલ સાઇટ પર ફસાવી રહ્યો છે. શું પોલીસનું આ પ્રાથમિક કર્તવ્ય નથી આવતું કે ગુનાની ગંભીરતાને સમજીને કાર્યવાહી કરે? છોકરી એટલી હોશિયાર હતી કે છોકરી હોશિયાર હતી, છોકરો એના કરતાં હોશિયાર કે ચંટ નીકળ્યો એ વસ્તુ અલગ છે. છોકરીએ ચેક પણ લીધા એની પાસેથી સાઇન કરાવેલા, કે જેથી જરૂર પડે ચેક નાખી શકે. ચેક બાઉન્સ થયા, તોય પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. આટલી અસંવેદનશીલતા આપણી પોલીસ ક્યાંથી લાવતી હશે એનો કોઈની પાસે જવાબ નથી. એ છોકરી સાથે મેં જે વાત કરી છે, જેમાં એનો ચહેરો નથી દેખાઈ રહ્યો, કેમ કે આપણે ત્યાં તો સમસ્યા પણ એ છે ને, છોકરીનું નામ, ગામ ને ઠામ એ જાણવામાં વધારે રસ હોય છે. એની સાથે થયેલી સમસ્યામાં એને મદદ કરવા કરતાં કેસને ચૂંથવામાં લોકોને વધારે રસ હોય છે. એ હિતેશ પરમાર કોડીનારનું કોણ છે, શું છે, એમાં વધારે રસ નથી હોતો, પણ એ છોકરી શું કરે છે એમાં વધારે રસ હોય છે ને, એટલે જે ચહેરો નથી બતાવ્યા એની સાથેના સંવાદનો એક અંશ તમને સંભળાવવો છે, સાંભળીએ. છોકરો શું કરે છે? એ સરકારી નોકરી કરે છે? સરકારી નોકરી નહીં, કંઈક આ કોમ્પ્યુટરનું કામ કરે છે, ઓપરેટિંગ. પણ ગવર્મેન્ટ જોબ નથી એની પાસે, એની પાસે જોબ બી નથી, જોબ પણ નથી. સમસ્યા આવે છે એ જીવનસાથી.com એક મેટ્રિમોનિયલ સાઇટ પર પોતાના માટે છોકરો શોધે છે. ત્યાં કોઈ વ્યક્તિ ફેક અકાઉન્ટ, આખી અલગ માયાજાળ ઊભી કરે છે, છોકરીને છેતરે છે, એ છોકરીને છેતરીને વારંવાર એને બોલાવે છે, એના પૈસા ખાઈ જાય છે, એને નોકરીના જુઠ્ઠા વાયદા આપે છે. મળ્યા તો એનો ફોન મેં જ્યારે જોયો ને, તો ફોનની અંદર બી બીજી બધી છોકરીઓના આવી રીતે બધા ફોટા હતા. ફોટા ને બધું મેં એને જોયું, તો પછી એને ફોન ત્યારે મારી જોડેથી લઈ લીધો. અને એ લોકોને ઉતાવળ હતી મેરેજની, બીજામાં વાત થઈને કે છે 5માં મેરેજ કરવાના છે. અચ્છા, એટલે એમને એવું હતું કે 3 મહિનામાં લગ્ન કરાવી દો. એમને ખબર છે કે આ છોકરી જોબ કરે છે, એટલે કંઈક ને કંઈક બહાને, પહેલા કંઈ મારા પપ્પાને એટેક આવ્યો છે, પછી કે મારી બેનને કંઈ આ તકલીફ છે, એમ અવારનવાર કંઈક એવી સામાજિક તકલીફ આવી છે એટલે પૈસા આપો. હું તો ફસાઈ છું આ વસ્તુમાં, પણ એ અત્યારે એવું નથી કે મારી એક, એની જોડે લગભગ એને 7 થી 8 છોકરીઓ જોડે આવું કર્યું છે. બધાને ફસાવે છે. અઠવાડિયું થયું તો કે છે હવે 10 દિવસમાં આવશે, 10 દિવસ પછી ના આવે તો આમ તેમ. એટલે જેમ જેમ ટાઈમ લંબાતો ગયો ને, એમ મારો શકનો દાયરો વધતો ગયો. ફોટા ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી, હા, માય લાઈફ પાર્ટનર એવું કરીને મેં ના પાડું છું. પછી મેં એને સ્ટોરી જોઈ એટલે પછી મેં એને ના પાડી. મેં આવી રીતે તું ના મૂકીશ એમ. તો એને બીજો ફોટો બી એવો હતો ને અમારો પર્સનલ, એ બી એને મૂક્યો, એટલે અંગત પડનો ફોટો એમણે મૂક્યો. એ બી મૂક્યો. એટલે પણ જ્યારે આ બધું પાણી માથા ઉપરથી જવા લાગ્યું ને, જ્યારે એ ફાવે એવું બોલે, એટલું બધું ટોર્ચર કરે ને કે એની વાત ના થઈ. ગીર સોમનાથ નજીકનું જે પોલીસ સ્ટેશન છે ને, ત્યાં એ લોકોએ બોલાવી અને એને ડાયરેક્ટલી એમ કહી દીધું કે છે કે હવે નિવેદન આપીને છોડી દીધો એમ. બાકી એની ઉપર કોઈ કાયદાકીય પગલાં નથી લીધા એમ. વોરંટ નીકળ્યા પછી પોલીસ એની બજવણી નથી કરતી. હું વારંવાર પૂછું તો એ લોકો એમ કહે છે કે હવે અત્યારે એના ગામમાં નથી. તો હવે એ જવાબદારી અમારી છે કે શોધવાની કે એ વ્યક્તિ ક્યાં છે. હવે જ્યારે આ વસ્તુ બની ને ત્યારે એવું કહે છે બધા ચેક કે છે, કામ છે, તેમ છે. હું તને સામેથી હેરાન કરીશ કે તે મારી ચેકબુક ચોરાઈ લીધી છે ને આવું બધું કર્યું છે. એક છોકરો કે જે સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ કરી રહ્યો છે, ફેક ડોક્યુમેન્ટ્સ બનાવી રહ્યો છે, નોકરીની લાલચ આપી રહ્યો છે, લગ્નની લાલચ આપીને ખોટું વર્તન કરી રહ્યો છે, તો એ અપરાધ છે અને એ ખૂબ ગંભીર અપરાધ છે. અને હવે ગુજરાતના સામાજિક સમાચારોની વાત કર્યા પછી આપણે સીધા પહોંચી જઈએ અમેરિકા.
અમેરિકા એટલા માટે કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની વિઝિટ પર પહોંચી ગયા છે. અધિકારિક મુલાકાતમાં એ તુલસી ગબાર્ડને મળ્યા છે. તુલસી ગબાર્ડ અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર બન્યા છે. એ આર્મીમાં પણ સૌ કરી ચૂક્યા છે. એ ડેમોક્રેટ્સ હતા એક સમયે અને હવે એ રિપબ્લિકન છે. એ નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર છે. તુલસી ગબાર્ડ એ સરસ રીતે શ્લોક બોલતા અને બહુ જ બધી રીતે વાયરલ થાય છે. એમનું નામ તુલસી છે. એ ઇસ્કોનમાં સંપ્રદાયમાં ભરોસો રાખે છે. એટલે એનો મતલબ એ ભારતના છે કે પછી અહીંયાથી છે એ રીતે એને જોડવામાં આપણે ઘણા બધા અતિ ઉત્સાહમાં આવી જઈએ છીએ આવી બધી વાતોમાં, જે આપણે ઘણા બધા કિસ્સામાં કરી ચૂક્યા છે. એટલે બહાર રહીને કોઈ પણ સરસ કરે એટલે આપણે એનું ઇન્ડિયન કનેક્શન શોધવા માંગતા હોઈએ છીએ. આપણો કદાચ ખુશ થવાનો આ રસ્તો હોઈ શકે. इधर आ जाइए, पीछे आ जाइए आप लोग, पीछे आ जाइए, पीछे आ जाइए। भारत माता की भारत माता की भारत माता की इतनी ठंड में आप लोग बुला रहे हैं। Don't push. Modi, 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 Modi. પ્રધાનમંત્રી એવા સમયે અમેરિકા પહોંચ્યા છે જ્યારે અમેરિકાની નીતિ રીતિ કોઈને હજુ સ્પષ્ટ રીતે સમજાઈ નથી રહી. એક બાજુ ડોચ, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી, એલન મસ્ક જે ચલાવી રહ્યા છે, એ દાવો કરે છે કે અમે એક પછી એક એક્સપેન્સીસ ઓછા કરવા માંગીએ છીએ. એ શ્રીલંકામાં જે મદદ મળતી હતી બંધ કરી નાખી. જે ફાઉન્ડેશનથી ડીપ સ્ટેટ શબ્દ જે વારંવાર વાપરવામાં આવે છે, એ બાકીના બધા લોકો પાસેના જે પૈસા, જોર્જ સોરોસ કે ફોર્ડ ફાઉન્ડેશન કે બાકીના બધા લોકો પાસે જે અમેરિકાની સરકાર મદદ કરી રહી હતી, એ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર એક પછી એક બંધ કરી રહી છે. પણ અમેરિકાની સંસદમાં કે પછી ત્યાંના જે સાંસદો છે રિપબ્લિકન, એ શું પ્રપોઝ કરી રહ્યા છે? તો ઘણું બધું કરી રહ્યા છે. પણ એમાંથી એક ઉદાહરણ એ છે કે બે રિપબ્લિકન સાંસદે વારાફરતી બિલ મૂક્યું અને જેમાં એમણે પ્રપોઝ કર્યું જે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છી રહ્યા છે કે આપણે એક કામ કરીએ, આપણી બાજુમાં ડેનમાર્ક છે, એની પાસે આપણે ગ્રીનલેન્ડ ખરીદી લઈએ. આપણને એવું લાગે કે આ મજાક ચાલી રહી છે, પણ આ મજાક નથી. ત્યાં ખરેખર આવા પ્રસ્તાવ મુકાઈ રહ્યા છે અને ગંભીરતાથી સરકારો એના પર વિચાર કરે છે. એટલે જે શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પહેલા ભાષણમાં કહ્યું કે આપણે ગલ્ફ ઓફ મેક્સિકોને હવે ગલ્ફ ઓફ અમેરિકા કહીશું, તો એવું એમણે કર્યું. એ ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડ ખરીદવા માંગે છે અને માત્ર ખરીદવા નથી માંગતા, એવું કહે છે કે આપણે ગ્રીનલેન્ડનું નામ રેડ, વ્હાઇટ અને બ્લુ લેન્ડ કરી નાખીશું. બીજા એક સાંસદે કહ્યું કે આપણે એ કેમ્પેઇન એમણે બહાર પાડ્યું અને એનું નામ એમણે પાડ્યું કે મેક ગ્રીનલેન્ડ ગ્રેટ અગેન. જે ડોનાલ્ડ ટ્રમ્પનું ચૂંટણી દરમિયાનનું કેમ્પેઇન સૂત્ર હતું કે મેક અમેરિકા ગ્રેટ અગેન, એ હવે કહી રહ્યા છે મેક ગ્રીનલેન્ડ ગ્રેટ અગેન. ડેનમાર્કે એના પર પ્રતિક્રિયા આપી, એટલે સીધી રીતે નહીં પણ આડકતરી રીતે ત્યાં શરૂ થયેલી વેબસાઇટ પર પ્રતિક્રિયા એ અપાઈ કે એક કામ કરો, અમારે ગ્રીનલેન્ડ તો નથી જ આપવાનું, પણ તમારું કેલિફોર્નિયા અમને આપી દો. અમે પૈસા ભેગા કરી રહ્યા છીએ ને તમારું કેલિફોર્નિયા અમને આપી દેજો અને વી વિલ મેક કેલિફોર્નિયા ગ્રેટ અગેન. આ પ્રકારની ચર્ચાઓ દુનિયાની રાજનીતિમાં થઈ રહી છે, જે આપણને પ્રાથમિક દ્રષ્ટિએ મજાક, કટાક્ષ લાગે. એ વાતો ખરેખર હવે દુનિયાની મુખ્ય રાજનીતિનો હિસ્સો છે. દુનિયાની રાજનીતિના મુખ્ય ચહેરાઓ આ પ્રકારની ચર્ચાઓનો હિસ્સો બની રહ્યા છે. ગાઝા પટ્ટીમાં પરમનન્ટ પ્રેઝન્સ માટે હંમેશા ત્યાં હાજરી રહેશે એવી ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી છે અને કદાચ આ શરૂઆત રહેવાની છે. આવનારા સમયમાં મિડલ ઇસ્ટમાં ફરી એકવાર અમેરિકા સંપૂર્ણ રીતે એક્ટિવ થવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના વ્લાદિમીર પુતિન સાથે વાત કર્યા પછી એમણે કહ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિનો રસ્તો હવે ડોનાલ્ડ ટ્રમ્પ કરવાના છે અને ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાથી આ યુદ્ધ રોકાવાનું છે. ઇઝરાયલ પેલેસ્ટીન વચ્ચે એ વાત એ કરી ચૂક્યા છે અને એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકા જ બધા નિર્ણયો લેશે, અમેરિકા જ બે દેશોને શાંત કરાવશે, અમેરિકા નક્કી કરશે પોલિસી, અમેરિકા ટ્રેડની એટલે કે વેપારની નીતિ નક્કી કરશે, એ રસ્તા પર આગળ ચાલ્યા છે. દુનિયાના બાકીના બધા દેશોના એક પછી એકના નિવેદનોની વચ્ચે ભારત સાથેના સંબંધો કેવી રીતે અલગ હશે? આ ડોનાલ્ડ ટ્રમ્પ એ નથી જેની સાથે ભારતની બહુ જ સારી દોસ્તી હતી. ભારતની અમેરિકા સાથેની દોસ્તી ખૂબ સારી રહી છે, આવનારા સમયમાં પણ એ ખૂબ સારી રહેવાની છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોથી બહુ જ સરળતાથી આ વખતે ભારત બચી શકે એમ નથી. ઇમિગ્રન્ટ્સને જ્યારે મોકલવામાં આવ્યા ત્યારે હાથમાં જંજીર બાંધીને જે મોકલ્યા એ ભારતમાં પણ મોકલ્યા હતા, જે બેડીઓમાં બંધ હતા. અમેરિકા માટે એ અપરાધી છે. સરળ ભાષામાં એ અમેરિકા માટે અપરાધી જ છે. એનાથી બીજો કોઈ શબ્દ એમના માટે છે જ નહીં, કેમ કે એ ગેરકાયદેસર ઘૂસેલા છે.
છે. જૂની સરકારો આ પ્રકારનું વર્તન નહોતી કરતી. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે એ કર્યું છે અને ત્યાંની સરકારના નિર્ણયો કે નીતિ માટે ભારતમાં રહીને એમના વિશે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી અને એટલે જ એમણે જે કર્યું એ અમેરિકા માટે મહત્વનું હશે. પણ હવે સવાલ આવે છે ટ્રેડનો, વેપારનો. અમેરિકા ઈચ્છે છે કે ભારતની ડિફેન્સ ડીલ બહુ જ બધી અમેરિકા સાથે થાય. ભારત ખૂબ બધા શસ્ત્રો અમેરિકા પાસેથી ખરીદે. ભારત બહુ જ બધો વેપાર અમેરિકા પાસે એટલે કરે કેમ કે ભારતમાં અને અમેરિકાના ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ટ્રેડ ડેફિસિટ અમેરિકા બાજુ છે. એટલે ભારત ખૂબ બધું એક્સપોર્ટ કરી રહ્યું છે પણ સામે અમેરિકાથી ઇમ્પોર્ટ ઓછું થઈ રહ્યું છે. અમેરિકાથી આપણે ઉદાહરણ તરીકે જે મોંઘી બાઇક કે બાકી બધું ખરીદીએ છીએ તો એના પર બહુ જ બધું ટેરિફ પણ લગાવીએ છીએ, ટેક્સ લગાવીએ છીએ. આપણે ત્યાં ઇમ્પોર્ટેડ વસ્તુઓ કેમ મોંઘી મળે છે એનું કારણ ભારત સરકાર ટેક્સ લગાડે છે ને એ બહુ જ સ્વાભાવિક પ્રક્રિયા છે. લક્ઝુરિયસ સામાન પર ટેક્સ એટલું મોટા ભાગની સરકારો લગાડતી હોય છે. અમેરિકા એવું ઈચ્છે છે કે તમે એક તરફો વેપાર કરશો એ તો અમેરિકા માટે નુકસાનકારક છે, અમે શું કામે ચલાવી લઈશું ને એટલા જ માટે આ વખતે પ્રધાનમંત્રી મોદી મળે ત્યારે એ ચર્ચાઓમાં કોનો હાથ ઊંચો રહે છે એના પર નજર રહેશે. ભારત શું શસ્ત્ર ખરીદવા માટે અમેરિકા પાસેથી તૈયાર થાય છે? જો એ ભારત તૈયાર થઈ રહ્યું છે તો બદલામાં ભારતને શું મળી રહ્યું છે? કેવા નેગોશિએશન રહેશે એના પર નજર રહેશે. શુક્રવારે મોડી રાત્રે ભારતીય સમય પ્રમાણે શુક્રવારે મોડી રાત્રે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત થશે. એના પછી સંયુક્ત પત્રકાર પરિષદ પણ સામે આવી શકે છે. એના પરથી આપણને ખબર પડી જશે કે હાઉડી મોદીમાં ભાષણ આપતા ડોનાલ્ડ ટ્રમ્પ અને સંયુક્ત પત્રકાર પરિષદ કરતા ડોનાલ્ડ ટ્રમ્પમાં શું ફરક છે? ભારત અમેરિકાની આ નીતિથી કેટલું બચી શક્યું છે? એલન મસ્કનું એક નિવેદન પણ તમને સંભળાવવું છે. એલન મસ્કનું નિવેદન સાંભળ્યા પછી તમને એવું થાય કે તમે એ નિવેદન ગુજરાતમાં રહીને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને સાંભળો તો તમને એવું જ લાગે કે આ આપણી સરકાર માટે ને કદાચ આપણા લોકતંત્ર માટે પણ કહેવાઈ રહ્યું છે. દુનિયાના મોટા ભાગના એટલે દુનિયાના સૌથી જૂના લોકતંત્રમાં અને સૌથી વિશાળ લોકતંત્રમાં સમસ્યાની એક સમાનતા એ છે કે આપણને એ નથી સમજાઈ રહ્યું કે આપણે બ્યુરોક્રેસીમાં જીવી રહ્યા છીએ કે ડેમોક્રેસીમાં. એલન મસ્ક પોતાના ભાષણમાં અથવા પત્રકાર પરિષદમાં ઓવલ ઓફિસમાં જ્યારે હતા ત્યારે કહી રહ્યા હતા કે જ્યારે દેશમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતાં વધારે અધિકારીઓ નિર્ણયો લેવા માંડે ત્યારે તમે ડેમોક્રેસીમાં નહીં બ્યુરોક્રેસીમાં જીવી રહ્યા છો. ગુજરાત રાજ્યમાં જો આ ગુજરાતીમાં જ આ સાંભળીએ એલન મસ્ક આપણે એવું કલ્પના કરી દઈએ કે ગુજરાતીમાં બોલે છે તો ગુજરાતના દરેક પાર્ટીના ચૂંટાયેલા સભ્યો એ વાત સાથે સહમત થશે કે ગુજરાતમાં સરકાર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓની હોવી જોઈએ, જે જવાબદાર છે પોતાની જનતાને, જે દર 5 વર્ષે જાય છે, જે ચૂંટણીની એફિડેવિટમાં પોતાની સંપત્તિ જાહેર કરે છે, જે પોતાના પર કેટલા અપરાધ છે એ જાહેર કરે છે, એ ક્યાં શું કરી રહ્યા છે બધા પર એની સ્ક્રુટિની થાય છે, પબ્લિકમાં મૂકે છે. જો એમના પર અપરાધ હોય, ગંભીર અપરાધ હોય તો એમણે છાપામાં જાહેરાત આપવી પડે છે કે મારા પર આટલા અપરાધ છે, તમે મને જોઈ વિચારીને પસંદ કરજો. લોકતંત્રમાં જેને સૌથી સર્વોપરી એવા લોકસેવક મનાયા છે, જનતા સર્વોપરી છે લોકતંત્રમાં, એટલે જ આપણે એને લોકોનું તંત્ર કહીએ છીએ. એ લોકો જ્યારે પોતાના સેવકને ચૂંટે છે, પોતાના નેતાને ચૂંટે છે, લીડરને ચૂંટે છે ત્યારે એ બધી સ્ક્રુટિનીમાંથી પસાર થાય છે. અધિકારીઓને કશામાંથી પસાર નથી થવું પડતું. એટલા માટે કેમ કે આપણે ભરોસો રાખ્યો હતો એ નોકરશાહ પર કે જે લોકો જ્યારે પરીક્ષા પાસ કરીને નૈતિકતાના બહુ જ સરસ ઇન્ટરવ્યુમાં મોટા મોટા જવાબ આપીને ચૂંટાઈને જશે ત્યારે એ કાનૂનને વફાદાર રહેશે, એ દેશના બંધારણને વફાદાર રહેશે. જો એવું નથી કરી રહ્યા તો એ ચિંતા આપણા માટે પણ એટલી જ મહત્વની છે. કમનસીબે આપણે ત્યાં એટલું ખુલીને કોઈ બોલવાવાળું રહ્યું નથી કે જે પ્રશ્ન કરશે કે આપણે ડેમોક્રેસીમાં જીવીએ છીએ કે બ્યુરોક્રેસીમાં. અધિકારીઓની તાનાશાહીમાં જીવતા ભારતને કે ગુજરાતને સ્પેસિફિકલી આપણે શું કહીશું? જો જનતાના પ્રતિનિધિઓનું નથી ચાલી રહ્યું, એમની ઓફિસમાં એમનું જ નથી ઉપજી રહ્યું, જો ધારાસભ્યની પણ મર્યાદા નથી રખાતી, જો મંત્રીને પણ સાંભળવામાં નથી આવતા, તો આ ચિંતાનો વિષય લોકતંત્ર માટે છે, જે ગુજરાતમાં સૌથી મોટી પ્રમાણમાં એ ચિંતા દેખાઈ રહી છે. એલન મસ્કને એકદમ સંક્ષિપ્તમાં એ બ્યુરોક્રેસીવાળા મુદ્દા પર સાંભળીએ કેમ કે એમનું પેલું યુએસ એક્સેન્ટ વાળું અંગ્રેજી છે એટલે એકદમ સંક્ષિપ્તમાં એમને સાંભળીએ. Democracy. This may seem like, well, aren't we in a democracy? Well, if you don't have a feedback loop, okay, we would have to, if you sorry. So, I tell you, gravitas can be difficult sometimes. If there's not a good feedback loop from the people to the government, and if you have rule of the bureaucrat, if the bureaucracy is in charge, and then what meaning does democracy actually have? If the people cannot vote and have their will be decided by their elected representatives in the form of the president and the Senate and the House, then we don't live in a democracy, we live in a bureaucracy. So it's incredibly important that we close that feedback loop, we fix that feedback loop, and that the public's elected representatives, the president, the House and the Senate,
decide what happens, as opposed to a large unelected bureaucracy. This is not to say that there aren't some good. There are good people who are in the federal bureaucracy, but you can't have an autonomous federal bureaucracy. You have to have one that is responsive to the people. That's the whole point of a democracy. And if you looked at if you looked at the founders today and said, what do you think of the way things have turned out? Well, we have this unelected, fourth unconstitutional branch of government, which is the bureaucracy, which has, in a lot of ways, currently more power than any elected representative. And this is not something that people want, and it does not match the will of the people. So it's just something we've got to fix. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, આપણા વિડીયોને શેર કરો. અને સૌથી મહત્વની વાત, કોઈ પણ દેશ મહાન એના નાગરિકોથી બને છે. નેતાઓ એમને અમુક સમય માટે મોટા કે મહાન બનાવી શકે છે. દેશની મહાનતા નાગરિકોની મહાનતામાં છુપાયેલી છે, અને એ નાગરિકો ક્યારેય મહાન નથી હોતા. જે રસ્તા પર થૂંકવાનું બંધ ન કરી શકે કે પછી કચરો રસ્તા પર ફેંકવાનું બંધ ન કરી શકે. અપેક્ષા રાખીએ કે દેશને મહાન બનાવવા માટે શરૂઆત પોતે નાગરિક બનવાથી કરીએ. નમસ્કાર.